હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ મંગુ ઓફિશિયલ. ગ્રીવા કંસારા ઉપર તમારું સ્વાગત છે. અને ભાઈ શૂટ માટે રેડી થઈને અમે લોકો લોકેશન પર આવી ગયા છે. વિન્સરમાં આવ્યા છે આઈ થિંક અમે લોકો. અને એક સીન પછી મારું સીન છે. અને થોડી વારમાં શૂટ ચાલુ થશે. પહોંચી ગયા છે લોકેશન પર અને થોડી વારમાં શૂટ ચાલુ થઈ જશે. લુક તો તમને દેખાશે નહીં કેમ કે મેં બધું પહેરી દીધું છે. સો હમણાંથી એક સીન થઈ જાય પછી મારું શૂટ ચાલુ થશે. પછી હું ઉતરીશ ત્યાં સુધી હું અંદર ગાડીમાં જ બેસી રહીશ કેમ કે આજે મોજા વોજા પહેર્યા નથી ને હું કાનનું પણ પેલું લાવવાનું ભૂલી ગઈ છું. તો મને ડર લાગે છે કે ક્યાંક શરદી વર્દી ના લાગી જાય. દીદી આવી ગયા છે. हाय कैसी लग रही है मेरी मैम? ચલો ભાઈ, થોડી વારમાં મળીએ. મસ્ત લોકેશન છે ભાઈ. જો તો ફ્રેન્ડ શૂટ કરીને આવી ગયા છે. નાના કરતાં કરતાં શૂટ થઈ ગયું ફાઇનલી. એક સીન મારે હતો તો એ થઈ ગયો છે. હવે ખબર નહીં શું છે શું નહીં, પણ કોઈ આવ્યું છે તો તમને લોકોને મળાવું. તો કોણ આવ્યું છે જુઓ. हेलो જો ભાઈ, આ ફેસ, આ મુખડું તમે ક્યાંક જોયું હશે. કોમેન્ટમાં લખજો ક્યાં જોયું છે. આ મારા આ મુખડાને બી કહેજો ને કોમેન્ટમાં ખાલી જરા. આ મુખડું છે, આ થોબડું છે મોટું. આમ જરા કહેજો કે આમ કેવી લાગુ છે. જો સોનાનો ભાવ વધ્યો ને એટલે મેં ગોલ્ડન ફૂલ રોઝ કરાવડાયા છે. ગોલ્ડ રોઝ. એટલે હું બહાર નહીં જતી, કોઈક ઉપાડીને જ લઈ જાય સીધી સોની ત્યાં. તો ના, એ તો નહીં બને. તને ઉપાડીને લઈ જવું અઘરું છે. अच्छा है, उसको उठा के ले जाना थोड़ा डिफिकल्ट है, तो तू बच जाएगी. ओके, ग्रुप में मैसेज आ गया कल का शेड्यूल. શું છે જો તો. મેં રાનીજી આવી ગયા છે અમારા, એટલે કાલથી હવે કોઈ ટેન્શન નહીં. મેકઅપનું, હેરનું ફટાફટ રેડી. હે ને? યસ. હું નથી આમાં. ચલો મારું છે જો તો. કથા કપૂર છે, ગૌરવ, સની, પંચોલી, સ્મિતા, પછી કોરિયોગ્રાફર કાલ મને લાગે સોંગ છે. હા, 2 સોંગ છે ને, કે એક અડધું બાકી છે ને એક પૂરું.
એવું કંઈક છે. અને 6 AM મોર્નિંગ કોલ ટાઈમ. આ લોકોનો એ લોકો જશે ને સેન્ટ્રલ લંડન જશે એટલે ગોઈંગ ટુ કલ આતે ही आप सेंट्रल लंडन जाओगे. ગોઈંગ ટુ આઉટડોર શૂટિંગ. ચાલો આપણે કાલ फ्री ને હું નથી ને पक्कू डन लॉक कर दे हम लोग नहीं रहेंगे गाना है शायद कल पिकनिक करने आए हम तो पिकनिक पे आए हैं और जो फिर लास्ट दिन जो होगा ना वो हाँ फिर भाग भाग के शूट होगा सुबह 6 बजे से आपको याद आ जाएगा कि अभी ये हाँ नहीं क्लाइमेक्स होगा ना क्लाइमेक्स की वजह से हाँ તો ભાઈ હવે ફ્રેન્ડ આવ્યા છે તમે લોકો બેસીશું અને પૂર્વાજી પણ આવી ગયા છે અમારા તો એ ક્યાંક આવતા જતા મળી જશે તો તમને લોકોને મળાવીશ બાકી પૂર્વાજી પણ આવી ગયા છે તો એમને હમણાં કદાચ જમવા જઈએ નીચે ભૂલ્યા ભટકા આત્માની જેમ ક્યાંક મળી જાય એમને કેમ કે એ લોકોનો રૂમ જ બિચારા અમને પેલી સાઈડ બીજી સોસાયટીમાં બીજી સોસાયટીમાં આપે છે ભોગીલાલની ચાલીમાં એ લોકો ભોગીલાલની ચાલીમાં એ ત્યાં હશે તો પછી હું તમને લોકોને એમને પણ મળાવીશ અત્યારે તો અમે લોકો બેઠા છીએ તો વાતો કરીએ તમને પછી મળીએ થરા જો ભાઈ અમે બધા ફરવા પૂર્વાજી આવી ગયા પૂર્વાજી હાય Hi. Again we are together in London. યા टिके मैक्स चलते हैं ना इसके अंदर. टिके मैक्स में टिके मैक्स में चलते हैं ना. सुनी नहीं सुनी टिके मैक्स में चलता है ना ऐसा बोल रहे हैं फ्रूट्स टिके मैक्स में लेंगे उनको कुछ लेना होगा ना इससे बड़ा भी है ना टिके मैक्स. पर वो जाते जाते यहाँ कहाँ है टिके मैक्स उनको लेना यही है जो है ये एक ही है टिके मैक्स Hi. Hi guys. आज देख मेकअप कैसा लग रहा है हम लोग मेकअप नहीं निकाल रहे हम अच्छा लोग मेकअप कैसा लग रहा है गाइस प्लीज थोड़ा दूर ग्रेवा के ब्लॉग में ये लिखना कि मेकअप कैसा लग रहा है बिकॉज आई हैव ट्राइड अ डिफरेंट मेकअप दिस टाइम Yep. सो प्लीज लेट मी नो एंड आई हाँ. विल अप्रिशिएट एंड आई ठीक है मैक्स ફરફરી સુરસુરી રુરી જે આ કહેતી હતી હું જો અહીંયા છે ને આવું હા બોલો આઈ પેલું કર્લ્સ હા હા એ જ છે ને પેલું આપણે પહેરીને જોઈએ ને પ્રાઇમ માર્ટમાં આઈ થિંક ઓછું હતું આને કેટલા છે હીટલેસ કલર કે હા. આવું કર્યું પેલું હા, હા, સ્પાઇરલ હા. જેવું છે જો અહીંયા બી છે જો આ બધું આ પેલા ગરમ કરીને લગાવે ને એ વાળા છે अरे ये लगा के तू सिर्फ अपना हाँ वो भी मुझे मार पता लेगी है ना मेरे पास है ये मतलब वो सिर्फ ग्लोर मार ले हो जाएगा हाँ પતિ ગયો એક જ વાત છે हाँ હું કામ કરો है मेरे पास ये આ તો મને નહીં ગમે કંઈ આવે જ નહીં બરાબર પછી ઈદા થઈ જાય શું છે આ? ઇયરિંગ્સ ને એવું બધું છે માતાશ્રી પર્સ માટે હમ લઈ લે પૈસા તું આપી દેજે જે જોતું તો જો જો તું લઈ લે ને પૈસા તું જ આપી દેજે Oh my god, 34 pound. Oh really? Yes. एक बे पाउंड है तो क्या 24.99 पाउंड ओ माँ मतलब कि 25 पाउंड 6 भी साल में હા મારા આ હેન્ડ ગ્લવ્સ અહીંયાથી જ લીધા હતા ને अरे ब्लैक कलर जो અહીંયાથી જ લીધા હતા ને હેન્ડ ગ્લવ્સ ये देख लो ब्राउन है હા અરે જો આ વાળું સારું છે આ વાળું કલર સારો છે આ બી નવું આવ્યું દેખ આ બી આવ્યું દેખ નાના કહીને અમે લોકો એટલી શોપિંગ કરી લીધી છે સાચું ગીતા તારે નથી કર તારે નથી લેવાનું હા હું તો ખાલી આ બધું આમ સરખું કરું આમ हाँ गड़ी भी वाट इस्त्री भी कर दे कचरा पोतू भी कर दे तू चलो भाई यहाँ थी निकलिए
ચલો ભાઈ અમે લોકો શોપિંગ વોપિંગ કરી થોડી નાની મોટી અને હવે પાછા જઈ રહ્યા છે અમારા હોટલ પર. શું શોપિંગ વોપિંગ કરીશું આપણે બીજું શું કામ કશું જ કામ કઈ નથી. લેવા કાલે અમે જવાના છે સેન્ટ્રલ લંડન કદાચ. जाना मूड ऊपर है, जाना पैसे सबका खर्चा करना सबका मूड कैसा है उस पे है. और कल हम जाएंगे કાલે અમે જઈશું તો ખાલી અમે 3 પાઉન્ડ જે જવા આવવાના છે ને એ જ ખર્ચો કરીશું, બાકી અમે કઈ જ નહીં. 5 pound ticket, હા not 3 pounds, 5 pounds. હા Yeah. એક સાઈડ તો 10 pounds આપણે. હે 3 pound તો ખાલી આપણે 1 pound વાળી શોપમાં ગયા ને ત્યાં અહીંયાથી 5 પાઉન્ડ છે સેન્ટ્રલ લંડન. 5 પાઉન્ડ છે. 5 pound છે મને યાદ 6 है. 6 है पाँच में लास्ट टाइम six, 6 yes, जाने का 6 आने का 12 પાઉન્ડ તો વહી ખર્ચા હોગા અમારા 12 પાઉન્ડ. તો ખાધું પીસો ને કે અહીંયાથી લઈને જવાનું થેપલા ને એવું બધું થેલાઓમાં ભરીને અને ત્યાં જઈને બગીચામાં બેસીને ખાઈશું આના જેવું આજે બોલે ને ખાવા ગીતા. જઈશું. તો ભાઈ અમે લોકો હોટલ પહોંચીએ ચાલો અને 12 વાગે અમારા સબનો બર્થડે છે. એમને વિશ કરીશું. અગાડી ઉતરવાનું બાય બાય. ચાલની ભાઈ મેં તો ફ્રેન્ડ આવી ગયા છે ફરી વળીને રૂમમાં અને સરનો બર્થડે છે તો એમને વિશ બી કરી લીધું, મેકઅપ વેકઅપ કાઢી દીધો, જમી લીધું છે અને હવે સૂઈ જઈએ છે. સવારે અમારું શૂટ છે નહીં તો હવે વિચાર છે સેન્ટ્રલ લંડન જવાનો. તો કદાચ સેન્ટ્રલ લંડન જઈશું અમે બધી જે માતાઓ છે બધી ભેગી થઈ છે તો જોઈએ છે હવે. હું, મયંકા, સંજના, પછી અમારા લલિતભાઈ છે એમના વાઈફ છે એ, પૂર્વાજી, અમે આટલા લોકો તો છીએ જ. તો કદાચ સેન્ટ્રલ લંડન આંટો મારવા જઈએ, ફ્રી છીએ તો જોઈએ છે હવે શું કરીએ શું નહીં. બરાબર તો મળીએ. ચલો ત્યાં સુધી તો ટાટા બાય બાય. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. મંગુ ઓફિશિયલ ગ્રીવા કંસારા ટાટા. અને હા, એક ભાઈએ એમ પૂછ્યું કે તમે બહુ પતલા લાગો છો અને તમે બહુ ગોરા લાગો છો, શું છે, તમે કંઈ ટ્રીટમેન્ટ કરાવો છો? એવું કંઈ નથી. મને એક મતલબ હું એડિટિંગ કરું છું ને તો મને ફિલ્ટર વાપરતા આવડી ગયું છે તો એ ફિલ્ટર કરું ને એટલે થોડુંક લાગે ગોરું, બાકી એવું કંઈ છે નહીં. અને પતલી તો હું શું 6 મહિના મેં ડાયટ ને આ તે બધું કર્યું છે એના લીધે થઈ છું. ખાવાનું બંધ કરી દીધું. હું ખાવાનું આઈ થિંક અહીંયા લંડન આવીને જ ખાઉં છું, બાકી ઘરે તો હું કંઈ ખાતી જ નથી. અને ખાઉં છું તોય બધું બાફેલું ને એવું બધું જ ખાઉં છું તો એના લીધે 14 કિલો મારું વજન ઓછું થયું છે. તો એના લીધે પતલી લાગું છું થોડી ઘણી. હજી 10 કિલો ઓછું કરવાનું છે તો હું છું હું જ અત્યારે ઓરિજિનલમાં જેટલી લાગું છું એટલી કદાચ હું કેમેરા પર લાગીશ, કેમ કે કેમેરામાં હોય ને એના કરતાં ડબલ લાગો તમે. તો હજી મારે થોડુંક ઓછું કરવાની જરૂર છે, પણ મારી ખૂબસૂરતીનો રાઝ છે ફિલ્ટર. થોડુંક ફિલ્ટર યુઝ કર્યું છે. હું ગોરી નથી થઈ, જેટલી ગોરી છું એટલી જ છું, બટ ફિલ્ટરના લીધે થોડીક વધારે લાગતી હઈશ. થોડું શું સારું દેખાવું પડે ને એટલે, બીજું કંઈ નહીં. તો ચલો તાળા, બાય બાય.